અને આ બાજુ હું તમને બતાવું, જોઈ શકો છો અહીંયા રહીને આવું કંઈક દેખાય. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાથે નરો રાખી ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું અમારા મોટાબેનની વાડીએ. તો જોઈ શકો છો મોટાબેનની વાડીમાં કેટલું સરસ મસ્ત મજાનું જીરું થઈ ગયું છે. આવું કંઈક મોટું છે ફ્રેન્ડ્સ. તો તમારે આ જીરાનું વાવેતર કર્યું છે હોય તો કેવું થયું છે કમેન્ટ કરીને કહેજો, અને આજે જીરું કેવું લાગે એ પણ કમેન્ટ કરીને કહેજો ને. તો કંઈક આવું છે. અને આજે હું તમને 4 દિવસ પછી મોટાબેનની વાડી આવી હું ને, તો તમને વાડીમાં કેટલો ફેર પડી ગયો છે આગળના વિડીયો તમે જોયો હોય, ન જોયો તો જોઈ લેજો. અને અત્યારે હું તમને બતાવી દઉં તો કે આવું મસ્ત મજાનું સરસ જીરું છે. અને આગળ હજી જોઈએ શું છે. આમ તો મોટાબેનની વાડીએ જોવા જાય ને તો ઘણું બધું વાવેતર થઈ ગયેલું છે, ધાણા, ચણા ને એવું બધું. પણ ખડ તો જરાય નથી, મસ્ત છે ને. ખડ કેવું હે? ખડ છે તે દૂધ કે ખડ છે કેવું મને એવું બોલ્યું. ખડ નથી એમ. અને આ છે આપણા ચણા. ખાય એવા. કીધા વગર અહીંયાથી બધા લઈ જાય, અમે લઈ જઈએ. આજે હવે બેગ દને ઓટો મારવો પડશે અમારે ચણા ખાવા માટે. મસ્ત લાગે. કેવા લાગે? મસ્ત ને. મોટા બેન કહેવાય તો તમારા તમારે આવે જવા. ચણાનું વાવેતર છે, જીરાનું છે, મરસા. વરસાદની બરોબર પાક્કા નથી થયા, ખુલ્લા હે. હાર લાગશે. લે બસ ઉપાડો નથી, છોડો નથી ઉપાડો, માન જ જોઈતું હો. લાગ્યા કેવા કઈ બતાવું ને. આવા લાગીને ખારા કમ્પ્લીટ થઈ ગયા નહીં. હા, ખારા લાગે ને. ખારા લાગ્યા. અહીંયા કપાસ. તો આ બાજુ જાય. હાલો અહીંયા જઈને મળે. અહીંયા પણ વાવેતર છે શીણાનું નહીં. અલવાડી જાવ ને ઢાબા વાળી. હાલો સુશીલા જોવા તમે. મારે તો છોડવા હમણાં ઉપાડવાનું નથી અને ખાવા મળે. ખાવાના જ હોય ને. ખાવાના હોય કે અહીંયા આવે એટલે ચાલુ જ થઈ ગયું. ઓલી વાળી કઈ નહીં જડી નહીં. તો ફ્રેન્ડ અમે પહેલાં રહેતા હતા અહીં કઈ નહીં જડી, પણ અહીંયા ને પાદરા સણા મળી ગયા ચા પાણી પછી નહીં. અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કપાસના હકાલિયા તો જો. કપાસ કેટલો ઉતરો છે. અહીંયા કપાસના હકાલિયા કે આ બાજુ ટેટકર હાલે. ટેટકર અહીંયા મગ હે. તોય વીઘા એમ કે મગ થાય તે આ સિંગુ આવી ગયું કેમ નહીં થાય. હું બતાવું કે તો ફ્રેન્ડ્સ હું કહું તમને, તો આ પણ જીરું છે એક જાતનું, આટલું વાવેલું છે. પણ કયું જીરું છે ને તે તમે કમેન્ટ કરીને કહેજો. તમે જોયું હોય ને તો સરખી તેને બતાવજો, ઓળખાય. હા, તો આ જીરું વાવેલું છે. મૂળા લાગે. ઓલા મૂળા હું ગાજર દેખાય પણ ગાજર નથી. અમે જે અમારા લગ્ન થયા ને અહીંયા આપણે જોયું હતું ને, એ જીરું અલગ હતું. એ કાળું જીરું કહેતું હતું. આ કયું જીરું એ નથી ખબર. અને આ મોટા કાબુલી ચણા નહીં. હા, હજી વાર છે. આ બાજુ ધણા પાકી ગયા અને આ બાજુ મરસા પણ પાકી ગયા. આ બાજુ તુવર પણ પાકી ગઈ. બધું વીણી લીધું. અને ઉપર ડુંગળી ને એવું છે એ પછી બતાવી તમને નહીં. હાલો ઓલી વાડીએ ફરતા આવી. અમે આવી ગયા છે આ પણ મોટાબેનની વાડી, અને અહીંયા મોટાબેન હતા એટલે અહીંયા આવ્યા અમે. બીજી વાડી છે અને અહીંયા પણ ચણાનું વાવેતર કરેલું છે. આ બાજુ જોઈ શકો છો નારિયેળ છે સીધી સીધી.
બાજુ રસોડું બનાવેલું છે, જોઈ શકો છો. અંદર હું તમને બતાવું કેવા મસ્ત મોટા મોટા ચૂલા છે. આવી રીતના કંઈ અને આ ફ્રીજ છે બહાર, મતલબમાં બગડેલી એમ. અને આ અહીંયા ચૂલા બનાવેલા છે. અને આ બાજુ દરવાજો બંધ છે. મસ્તનું રહેવાનું ઘર છે, પણ કોઈ રહેતું નથી. પરિવાળી સરસ છે, એટલે ત્રણ જગ્યાએ સરસ હોય રહેવાનું બધું છે. એટલે હે વાડીએ પણ કેવું સરસ મજાનું બનાવે. અને આ બાજુ હું તમને બતાવું, જોઈ શકો છો. અહીંયા રહીને આવું દેખાય. અહીંયા શેરડી છે અને અમારો ભાણો ભાઈ શું કરે છે તમને બતાવું. શેરડી તોડીને લાવે છે. ભાગીનાને આવો કંઈક સામેથી આવે કંઈક લાઇટોની સુવિધા. ગેટ બનાવેલો છે. અને અહીંયા બકાલું ને બધા ઝાડવા વાવેલા છે. મીઠી લીમડી ને એવું. હો લઈ લઈએ. અને આ છે અમારા જમાઈ. હા તો એ બધા હાલતા થઈ ગયા છે. અમારા શું કહેવાય જમાઈ લેવા આવ્યા છે અમને કે હાલો અમારી એમ કે. તો બધા અમારી અહીંયા જ છે, એટલે બધા કે એટલે હવે જઈએ. કરતા હોય કામ કરવા દો. અવાજ મારો હમણાં ગયો ખબર. એ અમારે તો નહીં આવે ને નહીં આવી એમ કીધું નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા પણ બધે ઘઉંનું વાવેતર થઈ ગયું છે, જોઈ શકો છો. આ બાજુ ઘઉં અને ચણાનું વાવેતર થાય. અને આ છે કહેવાય અમારા ભત્રીજ એ છે. તમને હું બતાવું. અને આ બાજુ જોઈ શકો છો કાલિયામાંથી રૂ કાઢવાનું કામ કરે હાલે હે. હા અડધું રૂ તમે રહેવા દો. પણ રૂ અંદર રહેવા દો એમ કહું. આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા ઢોરા ખાઈ ગયા છે ઘઉં. સરસ મજાનું તમને શું કહેવાય ઓલું બતાવું. ઘરના નહીં રોજડા પણ હવે ઊભા હોય ને તો કંઈ ભયા ગયા હોય તો નહીં. જોઈ શકો છો સામે ઊભા છે સરસ મજાના. જોવે છે મને શું કરે છે એમ ઊભા રહી. પણ આપણે એને કાંઈ કરવાનું નથી. આપણે તો ખાલી વિડીયો શૂટ કરવા આવ્યા. મને જોઈને ભાગી ગયું. એ કેવું નાનું ભાવ છે, મસ્તીનું જોઈ શકો છો તમે. હા ભાગે તો આપણે કાંઈ નથી કરવાનું. હું વહી જાઉં કેમ કે અમને કંઈ પરેશાન કરતા નથી, એટલે મારે એમને કંઈ કરવાનું નથી. અને આવા કંઈક ઘઉં થયા છે અમારા. અને તો ફ્રેન્ડ સાંજે મોડા અમે મોટાબેનના ઘરેથી આવ્યા હતા, કેમ કે આજે અલ્કેશને કામ હતું પાણી વાળવાનું અને ઓલું ખાતર દવા છાંટવાનું એવું બધું કામ હતું. એટલે આવી જા લે હાલ આવી જા. તો ફ્રેન્ડ જોઈ શકો છો મને વાત કરતા જોઈને કૂતરું આવી ગયું આ બાજુ આવીને ઊભો છે. તો આજે મોડા આવ્યા મોટાબેનને ત્યાંથી. એટલે પછી અંધારું ત્યાં થઈ ગયું, એટલે પછી બ્લોગ શૂટ નહોતો કર્યો. અને આજે થઈ ગયો બીજો દિવસ સવાર. અને અહીંયા પાણી મેં ગરમ મૂકી દીધું છે નાહવા માટે. ગરમ થઈ ગયું છે. હજી નાહવાનું મારે બાકી છે અને ઘણું ખરું કામકાજ બાકી છે. બધું આ વાળીને મૂકવાનું ને એવું બધું. અને આજે મારે થોડું ઘણું કામ છે, તો આવતા બ્લોગમાં જોવા મળશે. ક્યાંક જવાનું છે તો ક્યાં જઈએ એ બન્યા રહેજો બ્લોગમાં જોવા. ના સોરી ફ્રેન્ડ્સ, આવતા બ્લોગમાં જોઈ લેજો તમે.
અને કાંઈ નહીં તો અલ્કેશને પાણી વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આ બાજુ દેખાતા નથી, હાલીને હાલીને આવે છે પણ લગભગ તમને ન દેખાય, છેક દૂર છે એટલે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.